આજે આપણે બજારમાં મળતા લસણિયા સેવ મમરા બનાવવાના છીએ। આજે આપણે બજાર જેવા લસણિયા સેવ મમરા બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા મમરા, સેવ અને 20 થી 25 કળી જેટલું લસણ લઈ લીધું છે। એક મોટા વાસણમાં આપણે મમરા લઈ લઈશું। મમરાને આપણે ધીમા ગેસ ઉપર આ રીતે શેકવાના છે। મમરાને આપણે આ રીતે ક્રિસ્પી થાય તેવા શેકવાના છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। મમરાને આપણે અલગ વાસણમાં લઈ લઈશું। હવે આપણે લસણને ખાંડણીમાં ખાંડી લઈશું। આ રીતે પેસ્ટ બની જાય તે પછી આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। એને પણ આપણે એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એક મોટા વાસણમાં તેલ લઈ લઈશું। તેલ એટલું લેવાનું છે જેથી કરીને મમરા કોટ થઈ જાય। હવે આપણે જે લાલ ચટણી બનાવેલી હતી તે એડ કરી દઈશું। લાલ ચટણીને આપણે તેલમાં જ આપણે આ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે મિક્સ કરી લઈશું। તેમાં આપણે ચપટી જેટલી હળદર પાવડર એડ કરીશું। તેને પણ આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ધીમા ગેસ ઉપર આ રીતે લસણને ચડવા દઈશું અને આ રીતે આપણે હલાવતા રહીશું। ચપટી જેટલી હિંગ એડ કરીશું। તેને પણ આપણે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બબલ્સ આવે તો સમજી લેવું લસણ આપણું ચડવા લાગ્યું છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને મમરા એડ કરીશું। હવે આપણે મિક્સ કરી લઈશું। એકદમ પરફેક્ટ રીતે આપણે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે મિક્સ કરી લઈશું। એક ચમચી ચાટ મસાલો એડ કરીશું અને સેવ એડ કરીશું। તેને પણ આપણે પરફેક્ટ રીતે મિક્સ કરી લઈશું। એકદમ પરફેક્ટ રીતે આપણે મિક્સ કરી લીધા છે। એકદમ ટેસ્ટી મમરા આપણા રેડી થઈ ગયા છે।